તો કાલે છે રામનવમીને એકદમ સરસ એકદમ ચટાકેદાર એવા આપણે ફરાળી વડા બનાવીશું. એ પણ જૂનાગઢના પ્રખ્યાત આ વડા છે અને એકદમ ફટાફટ બની જાય છે અને એકદમ ટેસ્ટફુલ પણ બને છે અને ફાસ્ટ ન રહેતા હોય એને પણ ખાવાનું મન થઈ જાય એવા સરસ આ વડા બને છે. તો રેસીપી જોઈ લઈએ. ગમે તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું છું ઈના પટેલ અને આજે આપણે ફરાળી વડાની રેસીપી બનાવીશું. તો અહીંયા આપણે જે ફરાળી લોટ આવે છે એક વાટકો લીધેલો છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી અને પહેલાં આટલું એવું આપણે મિક્સ કરી દઈશું અને પછી એને એમને સાઈડ પર 10થી 15 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું. એકદમ સરસ અને ફટાફટ બની જાય એવા અને જે લોકોને ફાસ્ટ ન હોય ને એ પણ ધરાઈને ખાઈ શકે એવા વડા છે અને જૂનાગઢના પ્રખ્યાત છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો આમાં આશરે 1 કપ આપણે જે લોટ હતો એમાં મારે લગભગ 2 ગ્લાસ જેવું પાણી ગયું છે. અહીંયા આપણે 3 નંગ નાની સાઈઝના બટેટા લીધેલા છે અને એને આપણે બાફી લીધેલા છે. ઠંડા થાય એટલે આ રીતે આપણે છાલ ઉતારી લઈશું અને છાલ ઉતારીને એને એકદમ સરસ આપણે મેશ કરી લઈશું અને પછી આપણે એમાં અન્ય મસાલા પણ કરી દઈશું. એકદમ ચટાકેદાર અને એકદમ સૌના ફેવરેટ બની જાય ને એવા ફરાળી વડા બને છે. તો કાલે છે રામનવમી અને આ વડા ચોક્કસથી બનાવજો. હવે આ બટેટાની છાલ ઉતારી દીધી છે અને ત્યાર પછી આ રીતે આપણે ખમણીની મદદથી આ બટેટાને એકદમ સરસ મેચ કરી દઈશું. તો આજે લગભગ ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે કે ફરાળમાં આપણે અલગ અલગ વેરાયટી બનાવીને ખાઈ શકીએ. તો સિમ્પલ સોબર બનાવતા હોય તો એમાં થોડું કે કંઈક અંદર ઉમેરીએ તો એકદમ ફટાફટ બની પણ જાય અને એકદમ ટેસ્ટફુલ પણ બની જાય. તો આ રીતે આપણે આજે બટેટાના વડા બનાવીશું અને સૌને ભાવતા આ વડા છે, સૌના ફેવરિટ છે. તો બધા જ બટેટા આપણે 3 નંગ અહીંયા નાની સાઈઝના બટેટા લીધા હતા અને બધા જ બટેટાને આ રીતે આપણે પહેલાં તો ખમણી દઈશું અને ત્યાર પછી આપણે કિસમિસ, કાજુ, મરચી અને ધાણા, સ્વાદ પ્રમાણે નમક, આ બધું આપણે આની અંદર આપણે એડ કરીને થોડું એકદમ ચટપટો એવો આને ટેસ્ટ પકડાવી દઈશું. તો અહીંયા આપણે કિસમિસ લીધેલી છે, કાળી હોય તો કાળી પણ એડ કરી શકો. આ રીતે મેં એક કિસમિસના 3 ટુકડા કરી ટુકડામાં કટ કરેલી છે અને કાજુને પણ એ જ રીતે આપણે ટુકડામાં કટ કરેલા છે. હવે કાજુ, કિસમિસ અને મરચી તો 5થી 6 નંગ અહીંયા સ્પાઇસી મરચી લીધેલી છે એ પણ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક અને લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું. બસ આટલું એડ કરી અને આ મસાલો એકદમ વડાનો મસાલો જે રીતે આપણે બનાવીએ એ રીતે બધું જ આપણે મેશ કરી દઈશું અને એકદમ સરસ એવો આ વડાનો મસાલો બનીને તૈયાર છે. તો હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના, નહીં નાના કે નહીં મોટા, મીડિયમ સાઇઝના આપણે વડા બનાવી લઈશું. લગભગ અંદાજે આમાં 8થી 9 વડા બનીને તૈયાર થશે. જોઈ શકો છો એકદમ સરસ છે. જોવામાં જેટલું સુંદર લાગે છે તો ખાવામાં તો એકદમ ટેસ્ટફુલ હશે જ. તો એકદમ સરસ એવા વડા બને છે અને કોઈ પણ ફાસ્ટ હોય તમારે તો આરામથી આ તમે ખાઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ વડા વાળી લઈશું ને ત્યાર પછી બીજી બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું જેથી કરીને આપણા જ્યારે આ વડા વાળતા હોય એ સમયે આપણું તેલ પણ ગરમ થઈ જાય ને એટલે આપણે ઓછા ટાઈમમાં વડા બનીને તૈયાર થઈ જાય. તો બસ આ રીતે આપણે વડા બનાવી લઈશું અને ત્યાર પછી એને ફ્રાય કરી દઈશું. તો મીડિયમ એવું આપણે તેલ પણ આપણે જે રીતે ભજીયા બનાવીએ એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી જે આપણે 10 મિનિટ આપણે જે ડો બનાવ્યો છે, મતલબ જે ફરાળી લોટનો આપણે ડો, એ પણ એકદમ સરસ મેચ થઈ ગયો હશે. તો એને લઈ લઈશું ને થોડું એવું એને પણ આપણે પાછું મિક્સ કરી દઈશું એટલે કે એકદમ ઇવનલી આપણે આને કોટિંગ થાય એવો ડો આપને મળી જશે. તો આ રીતે થોડું હાથથી મેશ કરશો ને એકદમ સરસ ઇવનલી એકદમ મિક્સ થઈ જશે અને ત્યાર પછી આ વડા છે એને કોટિંગ થવા માટે આ ડો બનીને તૈયાર છે. હવે ચમચી વડે આપણે તમને હાથથી ફાવે તો હાથ વડે પણ તમે વડા એકદમ ગોલ ગોલ પાડી શકો અને હાથથી જો થોડું ટેઢું મેળું થાય તો આ રીતે ચમચી વડે જ આપણે તેલની અંદર એડ કરી શકીએ. તો એકદમ આસાન અને ગોળ વડું બનીને તૈયાર થાય છે. હવે આ રીતે આપણે બધા જ વડા તળી દઈશું. તો આપણું બીજી બાજુ તેલ પણ ગરમ છે અને ગરમ તેલમાં આપણે આને તળી દઈશું ને એકદમ ચટપટા એવા એકદમ ફાસ્ટમાં ચાલે ને સૌને ભાવે એવા વડા બનીને તૈયાર થઈ જશે. તો હવે આ રીતે આપણે બધા જ વડા તેલની અંદર એડ કરી અને ફ્રાય કરી દઈશું.
તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બીજો કોઈ ઉપરથી એકદમ ચટપટો મસાલો તો એડ કર્યો નથી મસાલામાં, પણ કેવું છે કે મરચીની જે ક્વોન્ટિટી છે ને એ થોડી આમાં વધારે એડ કરજો, જેથી કરીને મરચી અને નમક આવશે. આપણે જે ફાસ્ટમાં જે નમક વપરાય છે એ નમક એડ કરવું, એ નમક આવશે, મરચી આવશે, એટલે એકદમ સરસ, અને કિસમિસ, એટલે એકદમ તીખો અને સ્પાઇસી અને મીઠો એવો મીડિયમ એવો ટેસ્ટ એકદમ સરસ તમને મળી રહેશે. તો આ રીતે આપણે બધા વડા બનાવી લઈશું. એટલે મતલબ કે આ વડાની અંદર છે ને એક તો સ્પાઇસી અને એક તો એકદમ કિસમિસના હિસાબે એકદમ મીઠો મીઠો અને થોડું એવું નમકનો પણ ટેસ્ટ આવશે, એટલે મીઠો, સ્પાઇસી અને નમકીન એવો સરસ આ વડાનો ટેસ્ટ તમને મળી રહેશે. અને હા, સાથે કોઈ પણ ચટણી ફરાળી બનાવવી હોય તો એ પણ સર્વ કરી શકો ને ખાઈ શકો. તો આ રીતે બધા જ વડા આપણે ફ્રાય કરી દઈશું. ને હા ફ્રેન્ડ્સ, બન્યા પછી એકદમ અમેઝિંગ, ખૂબ જ ટેસ્ટફુલ આ વડા મેં ખાધા ત્યારે ખબર પડી કે ના, ખૂબ જ એવા ટેસ્ટફુલ છે અને હેલ્ધી પણ છે. અને હા ફ્રેન્ડ્સ, બીજું એક કે આ વડાને ફ્રાય કરવામાં તમારે થોડી વાર લાગશે, એટલે મતલબ કેવું કે મીડિયમ ફ્લેમ પર આને ફ્રાય કરવાના છે. એકદમ હેવી ટેમ્પરેચર તેલનું પણ ના જોઈએ. હા, તમે વડા એડ કરો ત્યારે જે રીતે આપણે બીજા અન્ય ભજીયા અને વડા બનાવીએ એ રીતનું ટેમ્પરેચર રાખવું, મતલબ ફૂલ ફ્લેમ રાખવી, અને ત્યાર પછી વડા અંદર જાય ત્યાર પછી ટેમ્પરેચર એકદમ મીડિયમ કરી દેવું, જેથી કરીને એકદમ સરસ ચડી પણ જશે અને એકદમ ટેસ્ટમાં પણ થોડો ડિફરન્ટ લાગશે, એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે તળાતા થોડી વાર લાગશે, પણ બનશે એટલે ઇવનલી એમેઝિંગ, ખૂબ જ ટેસ્ટફુલ આ વડા બને છે. તો હવે લગભગ આપણા વડા છે ને એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે, મતલબ ગોલ્ડન બ્રાઉન કલર તો આમાં નહીં થશે. એકદમ સરસ આ રીતના જ વડા આપણા તળાઈ ગયા છે. હવે આ બધા જ આપણે બહાર કાઢી લઈશું ને ત્યાર પછી આપણે સર્વ કરી દઈશું. તો ઘણી બધી ફરાળી વાનગીઓ આપણે બનાવતા હોઈએ છીએ, પણ ઘણી બધી વાનગીમાં જો પહેલા નંબર પર મને પસંદ આવ્યા હોય ને તો આ વડા છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. અને તમને જો આ રેસીપીનો વિડીયો ગમે તો શેર પણ કરતા રહેજો. અને હા, મારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને મારા કોઈ પણ વિડીયો હું અહીંયાથી શેર કરું જેનું નોટિફિકેશન તમને મળી શકે, જેથી કરીને નોટિફિકેશન પણ ઓલ દબાવી દેજો. આ રીતે એકદમ સરસ ગરમા ગરમ વડા ખાવાની તો મજા જ પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવી શકો. અને ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.